તો કેમ છો મિત્રો, આજે આપણે કાસ્ટિક સોડાના મદદથી આજે આપણે હાઇડ્રોજન ગેસ બનાવવાના છે। ચાલો તારે અમે થોડુંક બોટલમાં પાણી લીધું છે। હવે એના અંદર કાસ્ટિક સોડા નાખશું। કાસ્ટિક સોડા નાખ્યા બાદ એના અંદર ફોઇલ પેપરના ટુકડા નાખીશું। તો અમે પહેલેથી ફોઇલ પેપરના ટુકડા અમે રેડી કરી મૂકેલા છે। તો ફોઇલ પેપરના ટુકડા નખાઈ ગયા છે। હવે એના ઉપર બલૂનથી બોટલને ઢાંકી દઈશું। આ પહેલો બલૂન અમારો થોડોક વેસ્ટ જતો રહે છે, ફાટી જાય છે। આ બીજો બલૂન અમે ભરાવશું। ચાલતા આપણો બલૂન પહેરાવી દીધો છે। હવે એને થોડુંક શેક કરી દેવાનું, હલાવી દેવાનું છે। એનાથી શું છે કે ફોઇલ પેપર અને કાસ્ટિક સોડા મિક્સ થઈ શકે, તો રિએક્શન જલ્દી ચાલુ થાય। થોડુંક વિડીયો ફાસ્ટ કરી દીધું છે, એ વિડીયો જરાક લાંબુ થઈ જતું હતું એટલે। તો આપણો બલૂન ફૂલવાનું સ્ટાર્ટ થઈ ગયો છે। આ ગેસ નીકળી જાય છે, એના કારણે હવે મેં પકડું પણ છું અહીંયા। હા, લીક થઈ જતી હતી ગેસ થોડી, એના કારણે મેં પકડેલું છે। મિત્રો, તમે ઘરે ટ્રાય કરવાની પ્રયત્ન નહીં કરતા, કારણ કે કાસ્ટિક સોડા પાણીમાં જતાં રિએક્શન ચાલુ કરી દે છે। એનાથી આપણો હાથ પર દાઝી શકે છે, એટલે તમે ઘરે ટ્રાય કરવાની પ્રયત્ન નહીં કરતા પ્લીઝ। હવે આપણા બલૂનને આપણે ગાંઠ વાળી દઈશું। તો આપણા બલૂનની ગાંઠ વળી ગયો છે। હવે તો મિત્રો, હવે જોઈએ ફાઇનલી આપણો બલૂન ઉડે છે કે નથી ઉડતો, તે આજે આપણે જોઈએ। તો મિત્રો, આપણો બલૂન સક્સેસફુલી ઉડે છે।